તો રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા મિની વ્લોગમાં। સવારમાં જાગીને જોયું તો વરસાદ ચાલુ હતો, કીધું આજ આપણે વરસાદમાં નાવા જવાની ઈચ્છા છે તો વરસાદમાં નાહી આવી। તો આપણે આવી ગયા ફળિયામાં નાવા, પણ ફળિયામાં નાવાની મજા આવી નહીં, એટલે એમ થયું હાલો બહાર જઈને નાહી। જેવા આપણે બહાર ગ્રાઉન્ડમાં નાવા આવ્યા એવા વરસાદ બંધ થઈ ગયો, એટલે હવે તો આપણે ઘરે જ નાહવું પડશે। એટલે આપણે હાલતા થઈ ગયા ઘર બાજુ પાછા। તો ઘરે આપણે પાછા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે જવું છે આપણે બહાર। એટલે એકદમ રેડી થઈને આપણે નીકળી ગયા બજાર બાજુ। બજાર આવ્યો એટલે કાલ વાળો ભાઈબંધ આજ આપણને ભેગો થઈ ગયો, એટલે આપણે કરવા માંડ્યા હુંવાણું કરતા એટલામાં અમારે જગ્યા બદલવી પડી। હું લેવા આમ તમે જોવો તો ખરા વરસાદ કેવો આવે છે। વરસાદ રહી ગયો એટલે બે ભાઈબંધ અમે હાલતા થઈ ગયા સીધા રેલવે સ્ટેશન બાજુ ભોળાનાથના દર્શન કરવા। પહોંચી ગયા સીધા ભોળાનાથના મંદિરે। ભોળાનાથના દર્શન કરી લીધા। દર્શન કરીને હું ભાઈબંધ બે થઈ ગયા હાલતા, અને હવે જવાનું છે આપણે આ છે અમારા ગામનું રેલવે સ્ટેશન, તો ત્યાં બેહવા આવી ગયા રેલવે સ્ટેશન ને હવે અહીંયા 5-10 મિનિટ બેહીશું। રેલવે સ્ટેશન માંડ બેહવાની મજા આવી તો વરસાદ આવ્યો એટલે આપણે ગાડી બાજુ આવી ગયા। આપણે આપણું મોટરસાયકલ લઈને પલળતા થઈ ગયા હાલતા। ઘરે આવ્યા તો હાવ પલ્લી ગયા હતા। હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરશું। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। મળશું હવે બીજા નવા મિની વ્લોગમાં। ત્યાં સુધી રામે રામ બધાને।